આસામમાં બ્રહ્મપુત્રા નદીના પ્રવાહને કારણે મધ્યરાત્રિથી બોકાખાટ શહેરમાં પૂર આવી ગયું. યોગનિયા, દિઘાલિયાટી, સેકન્ડ પરંગનિયા અને મારિયાહોલા ગામમાં ગઈકાલે બપોરે 12 વાગ્યાથી પૂરના પાણી ખૂબ વધી ગયા. ગ્રામજનો હવે તેમના પશુઓ સાથે બંધમાં આશ્રય લઈ રહ્યા છે. ગામના વડાએ જણાવ્યું છે કે પાણીનું સ્તર હજુ પણ વધી રહ્યું છે. તો બ્રહ્મપુત્રા નદીમાં પાણીની ભારે આવક થઈ, જેના કારણે નદી ગાંડીતુર બની અને આ નદી ગાંડીતુર બનતા તેના પાણીનો ધસમસતો પ્રવાહ છે એ આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યો હતો. મોડી રાત્રે જ લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા. બ્રહ્મપુત્રા નદી હાલ ઉફાન પર છે અને કાંઠાના જે વિસ્તારો છે ત્યાં તબાહી જોવા મળી છે. ખાસ તો બોકાખાટ શહેર છે એ અને તેની આસપાસના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ છે. વાત મણિપુરની કરીએ તો અહીંયા પણ સ્થિતિ આ જ પ્રકારની છે. પૂરની સ્થિતિ છે. મણિપુરના ઇમ્ફાલ ખીણમાં પૂરની સ્થિતિ ખૂબ જ ગંભીર બનેલી છે. આ તસવીરો તમે જોઈ શકો છો. તાજેતરમાં ઇમ્ફાલ પૂર્વમાં બાશીખોંગ ખાતે કોંગબા નદી તૂટ્યાના અહેવાલ છે. આ વિસ્તારમાં પાણીનો પ્રવાહ ભયજનક રીતે વધ્યો છે, જેના કારણે અનેક ઘરો ડૂબી ગયા છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિ આવી જ રહેશે તો આગામી કલાકોમાં વધુ વિસ્તારો પાણીમાં ડૂબી શકે છે. નદીમાં ગાબડાને કારણે ઘણા દિવસોથી પૂર આવ્યા બાદ ખુરાઈ, હેનગાંગ, કોનુંગ, મામાંગ અને હોસ્પિટલના પરિસરો સહિત અનેક જેવા વિસ્તારો છે તે પાણીમાં ગળાડૂબ થઈ ગયા છે. જો કે વરસાદ થોડા સમય માટે બંધ થયો છે, પરંતુ અધિકારીઓ એલર્ટ છે, કારણ કે વધુ વરસાદ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. બાશીખોંગ ખાતે એક જ રાહત શિબિર સ્થાપિત કરાઈ છે, જ્યાં હાલમાં 100થી વધારે લોકો સહાય મેળવી રહ્યા છે. શાળાઓ હાલમાં બંધ છે. ખીણમાં ઘણા રાહત કેન્દ્રો છે, જ્યાં હજારો વિસ્થાપિત રહેવાસીઓને મદદ કરવામાં આવી રહી છે અને 24 કલાક રાહત ટીમ છે ખડે પગે છે.